પણ મિત્રો એક નાની પ્રોબ્લેમ થઈ ગઈ છે, અને પ્રોબ્લેમ એ છે કે જો તમે આગલો વ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે આપણે આવતીકાલે એટલે કે 14 તારીખે ભૂમિપૂજન આપણે કરવાના છીએ, પણ જે જગ્યાએ ભૂમિપૂજન કરવાના છીએ વરસાદના કારણે એનો હાલ થઈ ગયો છે કંઈક આવો, એટલે હવે અહીંયા જવાય એવું છે નહીં. એટલે આ લગભગ 1 ફૂટ જેટલું પાણી છે, એટલે પહેલાં તો બધું થોડુંક સાફ કરવું પડશે, અને આ જેટલી બધી માટીઓ છે માટી બધી અંદર નાખવી પડશે, અને એની માટે થઈને આપણે બોલે એવું છે જેસીબી. એટલે જેસીબી હવે અહીંયાથી પહેલાં તો અહીંયા આવવાનો રસ્તો કરે છે, કારણ કે ત્યાં હોતે આડું પ્લિન્થ છે, એટલે રસ્તો કરી અહીંયા આવી અહીંયાથી બધી આ વસ્તુઓમાં નાખશે, થોડુંક લેવલ કરશે, અને પછી ખબર પડશે કે ભાઈ આવતીકાલે આ જગ્યા ભૂમિપૂજન માટે રેડી છે કે નથી. જો બધું રેડી થઈ જાય તો આવતીકાલે કરશું, નકર પછી પાછી આપણે તારીખ લેવી પડશે, નવી તારીખ, બરાબર. કારણ કે પાણી બહુ વધારે પડતું ભરાઈ ગયું છે અહીંયા, અને બધી ટીમ અહીંયા મહેનત કરે છે. જોઈએ હવે શું થાય. જેસીબી મશીન અહીંયા આવી ગયું છે, અને હવે આ બધું અંદર માટી બધી નાખવાનો પ્રયત્ન કરે છે. હવે જો થઈ જાય બધું વ્યવસ્થિત તો ભાઈ આવતીકાલે તમને ભૂમિપૂજનની અંદર શું કહેવાય વિડીયોના માધ્યમથી તમને હું અહીંયા લઈ આવીશ, અને બધાનો આશીર્વાદ જોઈશે ભાઈ આપણને. નાનું અમથું આપણે કામ જે કર્યું છે તમારા આશીર્વાદથી શરૂ થયું છે, ને તમારા આશીર્વાદથી જ પૂરું થાય. બાકી આ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો. બાકી મળશું કાલે આ જ જગ્યાએ ફરીથી. હાલો તે હાવ ડાયરાને રામે રામ.